પાલનપુર પંથકમાં સગીરા પર ઉદ્યોગપતિ આધેડે દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી હતી. સગીર વયની યુવતીને લોભ લાલચ આપી અલગ અલગ જગ્યાએ લઈ જઈ આધેડે દુષ્કર્મ આચર્યું હતું. જેને લઈને યુવતીએ તેના પરિવારજનોને વાત કરતા પરિવારજનોએ પાલનપુર પશ્ચિમ પોલીસમાં યુવતી પર દુષ્કર્મ ગુજારનાર આધેડ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં પોલીસે દુષ્કર્મના આરોપી હસમુખ પટેલની ધરપકડ કરી હતી અને કોર્ટમાં રજૂ કરીને 4 દિવસના રિમાન્ડ મેળવીને વધુ તપાસ હાથ ધરી હતી. ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી આધેડ લોકો દ્વારા દુષ્કર્મ કરવામાં આવ્યું હોવાની ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ઘણી જગ્યાએ યુવતીઓને લોભ લાલચ આપી શિકાર બનાવવામાં આવે છે. ત્યારે બનાસકાંઠાના પાલનપુર પંથકમાં પણ એક સગીર યુવતી ઉપર લલચાવી ફોસલાવીને એક ઉદ્યોગપતિ આધેડ દ્વારા યુવતી પર અલગ અલગ જગ્યાએ લઈ જઈને દુષ્કર્મ કરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી હતી. વીજ ટ્રાન્સફરના વ્યવસાય સાથે સંકળાયેલા ઉદ્યોગપતિ આધેડે યુવતી પર દુષ્કર્મ કર્યાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. ત્યારે આ સમગ્ર મામલાને લઈને યુવતીએ તેના પરિવારજનોને વાત કરતા પરિવારજનોએ પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે દુષ્કર્મ ગુજારનાર ઉદ્યોગપતિ હસમુખ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી. જે ઘટનાને લઈને પોલીસ દ્વારા પોસ્કોની ફરિયાદ નોંધીને અલગ અલગ ટીમો બનાવીને આરોપીને પકડી પાડવા માટે તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ગણતરીના કલાકોમાં પોલીસે આરોપી ઉદ્યોગપતિ હસમુખ ઉર્ફે બકો પટેલને રાજસ્થાનથી ઝડપી પાડ્યો હતો. આરોપીને કોર્ટમાં રજૂ કરી 4 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. દુષ્કર્મના આરોપી હસમુખ પટેલે સગીર સાથે ચંડીસર ખાતે આવેલી પોતાની ફેક્ટરી ઉપર અવારનવાર દુષ્કર્મ કર્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ત્યારે પોલીસ હાલ તમામ પુરાવા એકઠા કરી રહી છે. પોલીસે ટેકનિકલ પુરાવા મેળવીને અત્યારે આરોપી સામે વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા પોલીસે કહ્યું હતું કે દરેક માતા પિતાએ હાલના સમયે પોતાના બાળકોનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. કોઈપણ જગ્યાએ છેડતી અથવા કોઈપણ હેરાનગતિ હોય, કોઈપણ ગંભીર બાબત જણાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો જોઈએ. ત્યારે આવી ઘટનાઓ બનતી રોકી શકાશે. હાલ તો બનાસકાંઠા પોલીસે દુષ્કર્મ ગુજારનાર આરોપી હસમુખ પટેલના રિમાન્ડ મેળવીને અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલો છે કે નહીં તેને લઈને તપાસ હાથ ધરી છે. કોણ છે આ શખ્સ જે પોસ્કોની કલમમાં આરોપી શું અત્યાર સુધીમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી? તો આપને જણાવું કે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેર ખાતે ગત અઠવાડિયામાં એક પોક્સોની ફરિયાદ પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ હતી. જેની તપાસ પીએસ ચૌધરી છાપી પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ નાવ ચલાવી રહ્યા છે. આ આખી ફરિયાદમાં જે પોક્સો વખત જે ફરિયાદ છે એમાં આપણે જણાવું કે જે સગીર વયની દીકરી જે છે એ સગીર વયની દીકરીને પોતાના મા બાપના કાયદેસરના વાલીપણામાંથી ફોસલાવીને લોભ લાલચ આપીને જે આ કામના મુખ્ય આરોપી હસમુખભાઈ ઉર્ફે બકાભાઈ હરગોનભાઈ પટેલ જો વીજ ટ્રાન્સફોર્મરના રિપેરિંગનો સરકારી કોન્ટ્રાક્ટ સાથે જોડાયેલા હોય તેમને આ દીકરીને લોભ લાલચ આપીને એના વાલીપણામાંથી અપહરણ કરીને આરોપી પોતાની ચંડીસર મુકામે આવેલી ફેક્ટરીમાં લઈ જઈ અવારનવાર તેની સાથે દુષ્કર્મ કર્યું હોય તે બાબત આ તપાસમાં જણાઈ આવેલી છે. આ બાબતે આ આરોપીના વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને ગણતરીના કલાકોમાં આમાં બનાસકાંઠા પોલીસે ખૂબ સંવેદનશીલતા દાખવતા ફરિયાદ દાખલ થઈ અને તેના ગણતરીના કલાકોમાં આરોપીને અલગ અલગ ટીમો જે બનાવી તેમાં માન્ય જિલ્લા પોલીસ વડા શ્રી પ્રસાદ સુબે સાહેબના માર્ગદર્શન હેઠળ અલગ અલગ જે ટીમો બનાવી એના આધારે રાજસ્થાનથી આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો અને એને ધરપકડ કરીને હાલમાં તેની તપાસ છાપી પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ પીએસ ચૌધરી ચલાવી રહ્યા છે અને હાલમાં આરોપીને કોર્ટમાં રજૂ કરીને એના રિમાન્ડ પણ લેવામાં આવ્યા છે અને રિમાન્ડ દરમિયાન હજુમાં વધુ તપાસ કરી રહ્યા છે. આમાં જે આઈઓ જે છે અમારા પીએસ ચૌધરી એ અલગ અલગ જગ્યાએ બનાવ બન્યો છે અને જે જગ્યા જે પણ ગુનાને તપાસ લગત જે સ્થળોની વિઝિટ એમણે કરી છે એ તમામનું પંચનામું અત્યારે હાલ કરી રહ્યા છે. તદુપરાંત આ બાબતમાં ખૂબ સંવેદનશીલ દાખવતા તમામ જેટલા વાલીઓ છે, તમામ જેટલા મા બાપ છે એ બાબતે બનાસકાંઠા પોલીસ સંદેશ આપવા માંગે છે કે આપના બાળકો અને એ બાબતમાં જો કંઈ પણ બાબતમાં આપણા બાળકોને કોઈ હેરાનગતિ કોઈ કરતું હોય કે છેડતીના કોઈ બનાવ હોય એ બાબતે સજાગ રહીને જાગૃત રહીને પોલીસ સ્ટેશન સીધા સંપર્ક કરે. જે રીતે દીકરીના મા બાપે અમારો સંપર્ક કર્યો હતો અને ત્વરિત રીતે અમે જે પણ આવા ઇસમો હશે એના વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરીશું અને એક ઉદાહરણ દાખલો બેસાડવાનો પ્રયત્ન કરીશું. સર, ઘટનામાં કોઈ પુરાવા એકત્રિત? હા, આમાં હાલમાં જે તપાસ ખૂબ સંવેદનશીલ રીતે અમે કરી રહ્યા છે ને એમાં
અલગ અલગ પુરાવા પણ અમને મળી રહ્યા છે, જે બાબતે અમે ટેકનિકલ પુરાવા જે છે તપાસના અત્યારે હાલ એમાં અસર ન થાય એ બાબતે હું વધુ જાહેર નથી કરી રહ્યા, પરંતુ એમાં અમને બધા પુરાવા પણ મળ્યા છે અને એ બાબતે અમે પુરાવા કબજે પણ લીધા છે અને હજુ રિમાન્ડ દરમિયાન બીજા પણ અમે પુરાવા એકત્રિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. પણ આપને જણાવી દઈએ કે આમાં ઝડપથી કન્વિક્શન આવે અને એક ઉદાહરણરૂપ દાખલો બેસે એ માટે બનાસકાંઠા પોલીસ કાર્યરત છે. સર, પોલીસ દ્વારા અનેક ઘટનાઓમાં આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરીને તેમને કાયદાનું ભાન કરાવાતું હોય છે, ત્યારે આવા જે પોસ્કોના આરોપી જે જેમની સામે આરોપ છે એમનું કોઈ રિકન્સ્ટ્રક્શન કરાશે એવું કંઈ? આ બાબતે આપણે જણાવી દઉં કે ગુનાની જે રીતે ગંભીરતા જોતા એની જરૂરિયાત પ્રમાણે જ્યાં હાજરીની કે એની જરૂરિયાત હશે એ પ્રમાણે બધી કાર્યવાહી કરવામાં આવશે. એ બાબતમાં ખાસ કરીને કે જે રીતે આમાં કેટલા પુરાવા અમે ઊભા કરી શકીએ છીએ એને અત્યારે તપાસ ચાલી રહી છે અને અત્યારે હાલ 17 તારીખ સુધી અમારી જોડે રિમાન્ડની કસ્ટડીમાં છે. એ બાબતે અમે આગળની જે પણ કાર્યવાહી છે તો ગુનાની ગંભીરતા જોતા, સંવેદનશીલ જોતા એ પ્રમાણે આગળ જે પણ અમે કાર્યવાહી કરીશું એ પ્રમાણે જરૂરિયાત પ્રમાણે એ કાર્યવાહી કરીશું આગળ.